નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માનસરોવર વિદ્યાવિહાર સુરતથી હું ચૌહાણ કૌશિક. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં ધોરણ 7 ગુજરાતી વિષય ગુજરાતી માધ્યમમાં હાઈસ્કૂલના પ્રકરણમાં આપણે અગાઉ ગાંધીજી વિશે વાત કરી છે અને ત્યાંથી આપણે આ વાતને આ પ્રકરણને આગળ લઈ જઈએ. ગાંધીજી એવું માનતા હતા કે ભૂમિતિ ખૂબ જ અઘરો વિષય છે, પરંતુ જેમ જેમ આગળ ભણતા ગયા તેમ તેમ તેમને ભૂમિતિ પણ સરળ વિષય લાગવા માંડ્યો. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખણ તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખણું જ રહ્યું. આ વિષય પર ચોથા ધોરણથી શરૂ થયેલો, છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા, વિદ્યાર્થીઓને ઘણું શીખવાનો લોભ રાખતા. ગાંધીજી હવે ચોથા ધોરણમાં આવ્યા ત્યારે તેમને સંસ્કૃત વિષય ભણવાનું શરૂ થયું, જે તેમને ભૂમિતિ કરતાં પણ કઠિન પડ્યું. અને તેમાં પણ પાછું સંસ્કૃત વિષયના જે શિક્ષક હતા તે વિદ્યાર્થીઓને વધારે ભણાવવાનો અથવા વધારે શીખવાનો આગ્રહ રાખતા હતા. અને ફરી પાછા એક કડક પણ, જેથી ગાંધીજીને સંસ્કૃત વિષય ઘણો મુશ્કેલ લાગ્યો, કઠિન લાગ્યો. સંસ્કૃત અને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ રહેતી. હરીફાઈ એટલે સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ એટલે એક જ શાળામાં જે વિદ્યાર્થી સંસ્કૃત નથી લેવા માંગતું તેને ફારસી લેવાનું છે, અને જેણે ફારસી નથી લેવું તે સંસ્કૃત, બેમાંથી કોઈ એક વિષય લેવો ફરજિયાત હતો. અને આ બંને વિષયના વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ વચ્ચે હરીફાઈ રહેતી. હરીફાઈ એટલે સ્પર્ધા, કે કોણ આગળ વધે. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. નરમ એટલે સારા સ્વભાવના. એ વિદ્યાર્થીઓ પ્રત્યે બહુ કડક દાખવે નહીં. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે, એ ફારસી શિક્ષક બહુ ભલા છે. માહે એટલે અંદર વાત કરે કે ફારસી તો, કે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ છે તે તમને આગળ કોઈક દિવસ ફરી પાછો કામ લાગશે, કે માહે એટલે અંદર અને મૌલવી જે તે મુસ્લિમ ધર્મનું જ્ઞાન આપનાર, અહીં એ ફારસી વિશે શીખવે છે. આગળ આ એક શબ્દ છે ભલા, કે જેનો વિરોધી થાય ભલા તો બુરા, ભલું તો બુરું. ભલું એટલે સારું અને બુરું એટલે ખરાબ. જોજો આગળ હું પણ બધા વિદ્યાર્થીઓ અંદરને વાત કરી કે અમારા ફારસી વિષય સરળ પણ છે અને એના શિક્ષક પણ બહુ સારા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. વિદ્યાર્થી જેટલું શીખે એટલાથી એ ચલાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. ગાંધીજી લખે છે કે હું પણ એક દિવસ એવું જ વિચાર્યું કે આપણે પણ ફારસી જ ભણવું, શિક્ષક પણ સારા ને વિષય પણ સરળ. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું, તેમણે મને બોલાવ્યો. ગાંધીજી કહે છે મને એકવાર એવું વિચાર આવ્યું કે ચાલો હવે આ સંસ્કૃત ફારસીના શિક્ષક પણ સારા છે અને ભણાવે પણ, એ વિષય પણ સરળ છે, તો આપણે તે જ વિષય ભણવો. અને અમારા સંસ્કૃત શિક્ષકની વાત ખબર પડી, તમને બહુ દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. ફારસી એ મુસ્લિમ ધર્મની ભાષા હોઈ શકે છે. આપણી હિન્દુ ધર્મ હોય અને વ્યક્તિને સંસ્કૃત શીખવું જ જોઈએ, એવું ગાંધીજીને એના શિક્ષક કહે છે. તને જે મુશ્કેલી હોય તે મને બતાવો. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે, તારે એમ હારવું ન જોઈએ. ગાંધીજીના જે સંસ્કૃત શિક્ષક છે તે કહે છે કે અત્યારે થોડું કઠિનાઈ પડે, પરંતુ આગળ જતાં રસના ઘૂંટડા પીવાના છે, બહુ સારો વિષય છે, આ રીતે હાર નહીં માનવી જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્ટરનો ઉપકાર માને છે. પ્રશ્ન એવો આવી શકે કે ગાંધીજીને સંસ્કૃત શીખવનાર જે શિક્ષક હતા એનું નામ શું હતું? એ કે ભાઈ કૃષ્ણશંકર. અહીં છે આપેલું છે એમનું નામ, કૃષ્ણશંકર માસ્ટર. તો ગાંધીજી પર ખૂબ ઉપકાર છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હતો આજે મરાઠી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈપણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. પશ્ચાતાપ કરવો એટલે પસ્તાવો કરવો, અભ્યાસ કરવો એટલે જે તે વિષયને શીખવું, અધ્યયન કરવું. ગાંધીજી કહે છે કે મને એવું લાગ્યું કે કોઈપણ હિન્દુ બાળકે સંસ્કૃત વગર તો ભણવું જ નહીં જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં
સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. ગાંધીજી એવું માને છે કે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે તેમાં સ્વભાષા એટલે પોતાની ભાષા, પોતાની જે માતૃભાષા છે એ ઉપરાંત રાષ્ટ્રભાષા તરીકે હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ગાંધીજી એવું કહે છે કે આપણી ભાષાઓની ગણતરી કરીએ તો સંખ્યા મોટી દેખાય, એનાથી ડરી જવાની કંઈ જરૂર નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે, ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો અને વિચારોનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓમાં બોજો નથી. આપણે આજકાલ દરેક ભાષાને અથવા તો દરેક વિષયને અંગ્રેજી માધ્યમમાં જ ભણવાનો આગ્રહ રાખીએ છીએ કે નાના બાળક તો અંગ્રેજી માધ્યમમાં જ ભણવું જોઈએ. પરંતુ ગાંધીજી એ વાતનો વિરોધ કરે છે અને કહે છે કે ના, આપણે બધી ભાષાઓને અંગ્રેજીમાં નથી ભણવાની. અંગ્રેજી વિષયને એક વિષય તરીકે બેસ્ટ ભણવાનો છે, પરંતુ એની સાથે જે બીજા બધા વિષયો છે અને બીજી બધી જે ભાષાઓ છે, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત અને બીજી અન્ય જે કંઈ પણ ભાષાઓ જે તે પ્રદેશમાં બોલાતી હોય તે ભાષા આપણે શીખવાનો આગ્રહ રાખવો જોઈએ, નહીં કે બધા વિષયોને અંગ્રેજીમાં શીખવું જોઈએ. ના નથી, અંગ્રેજીનું મહત્ત્વ છે, પરંતુ પોતાની માતૃભાષાનું મહત્ત્વ પણ અંગ્રેજી ભાષા કરતાં કંઈક ઓછું તો નથી જ. આગળ લખે છે કે એટલું નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. લખે છે કે એટલું નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ગાંધીજી લખે છે કે કોઈ વ્યક્તિ એક ભાષાને ખૂબ સારી રીતે ભણી જાય તો બીજી બધી ભાષાઓ તેના માટે સરળ થઈ પડે, બીજી બધી ભાષા સુલભ થવું એટલે સરળ થઈ પડે છે. ખરું જોતાં તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષા જ ગણી શકાય, તેમજ ફારસી અને અરબી એક ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે અને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેરાયેલી. અરબી અને ફારસી ભાષા પૃથ્વી પર ઇસ્લામ ધર્મ પ્રગટ થયો પછી જ એ ખેડાયેલી છે, તે પહેલાં એ ભાષાના હોવાના કોઈ સંકેત મળતા નથી. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. ગાંધીજી એવું કહે છે કે જો કોઈ વ્યક્તિએ ઉચ્ચ કક્ષાનું ગુજરાતી, હિન્દી, બંગાળી અને મરાઠી જાણવું હોય તો તેણે સંસ્કૃત જાણવું ખૂબ જ જરૂરી છે, તો જ એ બીજા બધા વિષયોને સારી રીતે જાણી શકે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ઘણી બધી વાતો જોઈ ગાંધીજીના જીવનની, કે જે બધી સત્ય ઘટનાઓ છે એ ભૂમિતિ પ્રત્યે થોડો ડર હોય કે પછી સંસ્કૃત વિષય શીખવામાં પડતી મુશ્કેલી હોય, કૃષ્ણશંકર માસ્તરનો એમના પ્રત્યેનો પ્રેમ હોય, કે પછી બાળ વિવાહની વાત હોય, ખરાબ અક્ષરની વાત હોય, ત્યાર પછી ગાંધીજીના અન્ય ભાષા પ્રત્યેના વાંચનની વાત હોય, બધી વાત આપણે એમાં જોઈ છે. ગાંધીજી કસરત અને ક્રિકેટના મહત્ત્વ વિશે જે વાત કરે છે તે સાથે સાથે પિતાજીની સેવા કરવી એ પણ વાત આ પ્રકરણમાં આપણે જોઈ. એટલે આ એક જ પ્રકરણમાંથી આપણે ગાંધીજીના જીવન વિશે ઘણું બધું જાણવા મળે છે અને ઘણી બધી વાતો જીવનમાં ઉતારવા જેવી પણ છે. વિદ્યાર્થી મિત્રો, આમાં કેટલાક રૂઢિપ્રયોગો આપેલા છે કે પાકા ઘરે કાંઠા ન ચડે. યોગ્ય સમય જે કરવાનો હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નહીં. એટલે અમુક કાર્ય અમુક સમયથી જ જવા જોઈએ. જો સમય ચાલ્યો જાય અથવા સમય પસાર થઈ જાય પછી તે કાર્ય થઈ શકતું નથી અથવા થાય છે તો એ નિષ્ફળ નીવડે છે. લાજ જવી એટલે કે આબરૂ જવી. ગાંધીજી સંસ્કૃત વિષય છોડીને ફારસી લેવા ગયા, ફારસી વિષય ભણવા ગયા ત્યારે એમની લાજ જવા જેવું લાગ્યું. ઘેર બેસવી એટલે મનમાં ગોઠવાવું, સમજણ પડવી. કૃષ્ણશંકર માસ્તરના સંસ્કૃત પ્રત્યેનો આગ્રહ જોઈ ગાંધીજી મહેનત કરવા લાગ્યા તો તેમના મનમાં ગેડ બેસી ગઈ. મનમાં સમસમી રહેવું એટલે ઢૂંઢવાઈ ઉઠવું. જ્યારે ગાંધીજીએ સંસ્કૃત વિષય છોડીને ફારસી વિષય લેવાનું નક્કી કર્યું ત્યારે એમના શિક્ષક પણ મનમાં સમસમી ગયા હશે કે એક હિન્દુ ધર્મનો બાળક બીજો વિષય ભણવા તૈયાર થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. આમાં અભ્યાસ પણ આપ્યો છે. નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો. ગાંધીજી તથા તેમના ભાઈનું 1 વર્ષ શા માટે નકામું ગયું? તો કે નાની ઉંમરમાં લગ્ન થઈ જવાને કારણે અને ત્યાર પછી ભણતરમાં ધ્યાન ના આપી શકવાને કારણે ગાંધીજી તથા તેમના ભાઈનું 1 વર્ષ નકામું ગયું.
ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? જ્યારે કોઈ પણ વ્યક્તિ ગાંધીજીના વર્તન અંગે ખરાબ વર્તનની નોંધ લઈ અથવા તો ખરાબ વર્તન વિશે વાત કરે એ વાત ગાંધીજીને અસહ્ય થઈ પડતી હતી. શારીરિક કેળવણીનું ગાંધીજીના માટે વિદ્યાભ્યાસમાં કેવું સ્થાન હોવું જોઈએ? ગાંધીજી એવું માનતા હતા કે કોઈ પણ બાળકે શાળામાં જ્યારે એનો અભ્યાસકાળ ચાલતો હોય ત્યારે શારીરિક શિક્ષણ મેળવી લેવું જોઈએ. કેમ કે એવું કરવાથી શરીર તંદુરસ્ત બને, સારી બાબતો કેળવાય અને એ જ બાબતોનો લાભ ભવિષ્યમાં પણ બાળકને મળી શકે. નથાર અક્ષરે અધૂરી કેળવણીની નિશાન છે એવું ગાંધીજી શા માટે કહેતા? ગાંધીજી પહેલાં એવું માનતા હતા કે અક્ષર ખરાબ હોવા એ કોઈ એટલી મોટી વાત નથી, પરંતુ જેમ જેમ તેઓ આગળ ભણતા ગયા તેમ તેમ તેમને ખ્યાલ આવવા લાગ્યો કે ખરેખર ખરાબ અક્ષર હોવા એ બહુ ખરાબ બાબત છે. તેથી એમને એવું લાગ્યું કે નઠાર અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. જો બાળક સંપૂર્ણ કેળવણી પામેલ હોય તેના અક્ષર પણ સારા જ નીકળે. જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવતા કે ગાંધીજી માતૃભાષાને મહત્ત્વ આપનારા વ્યક્તિ હતા. તેઓ ઈચ્છતા હતા કે માતૃભાષાને મહત્ત્વ મળવું જોઈએ. અંગ્રેજી વિષય તરીકે સારી રીતે ભણવો જોઈએ, પરંતુ અંગ્રેજી માધ્યમમાં જ બધા વિષયો ભણાવવા જોઈએ એ વાતે તેઓ સ્વીકાર કરતા નથી. આ ઉપરાંત તેઓ સંસ્કૃત, ફારસી, મરાઠી, હિન્દી, અરબી, હિબ્રુ જેવી બધી ભાષાઓને પણ મહત્ત્વ આપે છે. તેઓ ફક્ત કોઈ એક વિષયને પકડી રાખતા નથી. એમનું માનવું છે કે જુદી જુદી ભાષાઓ જે તે પ્રાંતમાં જ્યાં ત્યાં બોલાતી હોય તેનો સરસ રીતે અભ્યાસ થવો જોઈએ અને તે પદ્ધતિસર શીખવવામાં આવી હોવી જોઈએ. પ્રશ્ન નંબર 6 આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો આપણે જોયું કે આ પ્રકરણમાં ગાંધીજીના પોતાના પિતાની સેવા કરવી, સત્ય બોલવું, ત્યારબાદ અક્ષરો અંગેની એમણે જે વાત કરી કે એમના અક્ષર ખરાબ છે એ વાત એમણે કબૂલી લીધી કે ભાઈ મારા અક્ષર બહુ સારા નથી, એ વાત પણ તેમણે કબૂલી. એ પણ એમના જીવનની એક સરસ સારા ગુણો કહી શકાય. તેમણે ઘણા બધા વિષયોમાં વાંચન કર્યું છે, તેથી જ આટલી ચીવટથી વાત કરી શકે છે. તો ગાંધીજીના જીવનમાં આ જે ભાષાઓની જે વાત છે તે પણ એક એમનો ગુણ કહી શકાય. ત્યારબાદ ગાંધીજી વિશે એવું કહેવાય છે કે ગાંધીજી કોઈપણ બાબતને પહેલાં પોતાના જીવનમાં પોતે અમલ કરે પછી જ બીજાને તેની સલાહ આપતા હતા. કે ભાઈ ખરાબ લત કે કુટેવથી દૂર રહેવું. આપણે ગાંધીજીના જીવન વિશે એવું જોઈએ કે ગાંધીજીમાં કયા કયા ગુણો હતા. કે ભાઈ ગાંધીજી એવું માનતા હતા કે વિદ્યાર્થી અવસ્થામાં જે વસ્તુ શીખવાની હોય તે જે તે સમયે આપણે શીખી જ લેવી જોઈએ. જો આપણે તે શીખવામાં ઊણા ઉતરીએ તો પાછળથી મુસીબત પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયા આ પ્રકરણના અભ્યાસના સવાલો. હવે કેટલાક સવાલો છે સ્વાધ્યાયમાં. રૂઢિપ્રયોગ અને અર્થો છે, સમાનાર્થી શબ્દો છે. તો કે ચીવટ, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ઉપરના જે પ્રશ્નો મેં જવા દીધા છે, છોડી દીધા છે, તે તમારા હોમવર્કમાં લખવાના છે. એટલે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ચીવટ એટલે કાળજી, દરકાર. કેળવણી એટલે શિક્ષણ. વિઘ્ન એટલે મુશ્કેલી કે સંકટ કે આપદા. મુક્તિ એટલે એનું સમાનાર્થી છૂટ. નિકટ એટલે નજીક, પાસે, સમીપ. હવે કેટલાક શબ્દો આપેલા છે. કામનું, જેના વિરોધી શબ્દ લખવાના છે. કામનું એટલે કે નકામું. ઈષ્ટ એટલે કે અનિષ્ટ. ગણના એટલે કે અવગણના. સ્મરણ એટલે વિસ્મરણ. ગમો તો વિરોધી અણગમો. અને વિઘ્ન તો નિર્વિઘ્ન. આ આપણે જોયું. નીચેની કહેવતનો અર્થ સમજાવો. આવી 5 કહેવતો તમારા વડીલ પાસેથી જાણો. તમે તમારા ઘરે મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકીને પૂછજો કે તમે તમારા સમયમાં બોલાતી અથવા તો વ્યવહારમાં હોય એવી 4-5 કહેવતો અમને લખાવો. હવે આ પ્રકરણ આપણે વિશેષણનો એક આપણે અલગથી વિડીયો બનાવીને મૂકીશું. તો તે પહેલાં આ પ્રકરણના સ્વાધ્યાય લખવામાં તમને સરળતા પડે તે માટે
નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો. મને અતિશય દુઃખ થયું. દુઃખ કેટલું થયું? અતિશય. અતિશય એટલે ખૂબ જ. તો એ અતિશય એ પ્રમાણ છે. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. ગાંધીજીને પિતાજીની સેવા કરવાની શું હતું? કે તીવ્ર ઈચ્છા. તો તીવ્ર શબ્દ પહેલામાં અતિશય અને બીજામાં તીવ્ર એ પ્રમાણવાચક વિશેષણ છે. અને ત્રીજું વાક્ય, સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. કેવું દુઃખ થયું? કે ઘણું. તો ઘણું પણ એ ઘણું શબ્દ છે એ પ્રમાણવાચક થયો. ત્યારબાદ તમારા જીવનમાં બનેલા તમને ગમતા બે પ્રસંગો લખો. તમારા જીવનના જે કોઈ પણ બે પ્રસંગો હોય તમને ગમતા હોય એવા એ આપણે લખવાના છે. આગળ સૂચના મુજબ કરો કે ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. જ્યારે ગાંધી જયંતિ હોય, 26મી જાન્યુઆરી હોય, ગાંધી નિર્માણ દિન હોય, જેવા પ્રસંગોએ વર્તમાનપત્રોમાં પણ ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો છપાતા હોય છે. તો તે પણ તમે વાંચી શકો. ગાંધીજી વિશે ઘણા બધા પુસ્તકો લખાયા છે, તેમાંથી પણ તમે માહિતી મેળવી શકો. બીજું, તમે વાંચેલા પ્રસંગમાંથી કોઈ એક પ્રસંગ લખો. તમે ગાંધીજી વિશે જેટલા પણ પ્રસંગ વાંચ્યા હોય તેમાંથી કોઈ એક પ્રસંગ લખવાનો છે. ત્રીજું, આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદગુણોની યાદી કરો. તમે જે પ્રસંગ વાંચ્યા હોય તેમાંથી કોઈ એક પ્રસંગ વિશે ગાંધીજીના એ પ્રસંગમાંથી કયા કયા સદગુણો જોવા મળે છે તો તે લખવાના છે. તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો. તમે જે પ્રસંગ લખશો તેનું આપણે સમૂહ પ્રાર્થનામાં વાંચન કરીશું. તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કરો. તમને જે ગમ્યું છે પ્રસંગ તે પણ તમારે લખવાનો છે. પ્રસંગ નંબર 10, તમારા જીવનમાં બનેલા એકાદ બે સારા પ્રસંગો યાદ કરીને લખો અને તેને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો. તમારા જીવનમાં જે કંઈ પણ સારા પ્રસંગો બન્યા હોય તે લખો અને તમારા વર્ગ સમક્ષ તેનું વાંચન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ અહીં જ અટકીએ. તમારે આ પ્રકરણનું સ્વાધ્યાય લખવાનું છે નોટબુકમાં, અને કંઈક સમસ્યા હોય તો મને જાણ પણ કરી શકો છો. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.